હાલો મિત્રો, તમે આ વિડીયોને સ્કીપ ના કરતા તમે વિડીયોને પૂરો જોજો. તમે પણ કલ્પના પણ નહીં કરી હોય એવી કોમેડી આ વિડીયોમાં છે. તમે પૂરો જોજો, મને સપોર્ટ. હમણાં બાઘો બેંકમાં ગયો, બોલો બાઘો બેંકમાં ગયો, બેંકમાં ગયો ને ત્યાં જઈને આમ ચેક આપ્યો કેશિયરને. તો કેશિયર ચેક જોઈને કે આ તમારે પૈસા ઉપાડવાના છે? બાઘો કે હા. તો એ કે તમે જ આ ચેકના માલિક છો એની ખાતરી શું? એની ખાતરી આપો. તો બાઘાએ ખીચામાંથી કાચ કાઢ્યો, અરીસો આમ કહીને આમ મોઢું જોયું, પાછો ખીચામાં મૂકી દીધો. તો ઓલા બેંકના કેશિયર કે ભાઈ તમે શું કર્યું? એ કે ખાતરી કરી, હું પોતે જ છું. એ કે તમે આપી દો પૈસા. અને બેંકના કેશિયરનો મગજ હલી ગયો ને બહાર નીકળી વાહમાં એક ઢીકો માર્યો. તો બાઘો કે પણ તમે સિક્કા બહુ જોરથી મારો છે. કે ભાઈ ધીમા મારતા જાઓ, સિક્કા નથી માર્યો, આ તને ધૂંબો માર્યો વાહમાં. એક જણો તોતડો હતો, એ ઘરમાં એની પત્નીની સામું ચાપુ વાંચીને બોલતો હતો. એ કે આ તાલિબાનને તો બહુ તલે. એ કે તો ઓલી બેને કીધું, એ કે તમને ચાલે હોય તાલે માલી બાનો જ વાંક દેખાય છે. એ ઓલો અફઘાનિસ્તાનના તાલિબાનનું કહેતો હતો, આ એની બા હમે કે તમને બધી વાતમાં માલી બાનો જ વાંક દેખાય. લે પણ એક વાત કહી દઉં કે તોતડો માણસ હોય ને એ આ જગતમાં હાલે. જીભ તોતડી હોય તો હાલે, પણ તોછડી હોય ને તો એના પરિણામ બહુ ખરાબ આવે છે. હા, વાહ કાબરા થઈ જાય. હમણાં એક જણો એકલો ઉભો વાતું કરતો હતો. એકલો અમુક જોજો એકલા વાત કરતો. એકલો ઉભો વાત કરતો હતો ને તો હું એની પાસે ગયો. મેં કીધું એકલા ઊભા કોની યાર વાત કરો છો? મન કે હું એમ કહેવાય સમજદાર માણસ અને બુદ્ધિશાળી માણસને સાંભળું છું અને સમજદાર અને બુદ્ધિશાળી માણસ સાથે જ વાત કરું છું. એટલે એકલો બોલતો હતો ને એકલો સાંભળતો, એટલે પોતે બુદ્ધિશાળી. હા, અમુક આવા છે બોલો દુનિયામાં. પણ એક છોકરીને જોવા માટે મહેમાન આવ્યા અને મહેમાન બધા ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. છોકરી મહેમાન માટે ચા મૂકવા ગઈ. રસોડાની અંદરથી છોકરી એને મમ્મીને હાથ પાડીને કીધું, ઈ કે મમ્મી ચામાં કેટલી સીટી વગાડું? મહેમાન આવજો કેવાય ન રોકાણો. એક જણો તો ઉભો આમાં હાથ કરે, આમાં જોજો, આમાં વાત કરે આમાં. તો એમાં એક લુખેશ નીકળ્યો કે શું કરશો તું? એ કે હું અહીંથી જેટલી મોટરો નીકળે ને એ બધી મોટરો ગણું છું. તો ઓલો લુખેશ કે તને ખબર છે કે મોટરો ન ગણાય? કે એનો દંડ થાય ખબર તને? કે આ તું ઉભો મોટરો ગણ ને. કે એક મોટર ગણવાના 10 રૂપિયા દંડ છે. કે કેટલી મોટર ગણી હતી? કે ઓલો કે 17 મોટર ગણી. તો લાય 170 રૂપિયા દંડ. તાણે તો જબાને ખીચામાંથી 170 રૂપિયા કાઢીને ઓલાને આપી દીધા. ઓલો લુખેશ વયો ગયો. થોડીક વાર થઈને તે બાજુમાં એક ભાઈ ઉભા થી આવ્યા. એ કે એલા તું હાવ ગાંડો છો? એ કે ક્યાંય ગાડીઓ ગણવાનો ક્યાંય દંડ હોય? કે અને ઓલાને તે 170 રૂપિયા આપી દીધા. કે તું હાવ મૂર્ખો છો? આ ઉભો કે હું મૂર્ખ કાંઈ નથી. કે એણે મને પૂછ્યું કેટલી ગાડીઓ ગણી? તો કે મેં 17 જ કીધી. કે મેં તો 400 ગાડી ગણી હતી. કે મેં એને ખાલી 17 જ કીધી. કે બોલ હવે ન્યાય એને પાછું એમ બચાવ કર્યો કે મેં બચાવ કર્યો. અમુક આવા રખડે જ ગામમાં. બોલો હમણાં એક ઇન્કમ ટેક્સ અધિકારીએ એક કાઠિયાવાડી બાપાને એની ઓફિસે બોલાવ્યા. કે કાકા અમને બાતમી મળી છે, તમારી જીવનશૈલી છે ને બહુ હાઈફાઈ છે, તમે બહુ પૈસા કમાવ છો, ક્યાંથી આવે છે આ બધી આવક? તમારી આવકનો સ્ત્રોત જણાવો. એટલે કાઠિયાવાડી કાકાએ કીધું ભાઈ હું તો શરતો લગાડું ને જીતું, આપણે કોઈ બિઝનેસ નથી, કાંઈ ધંધો નથી, ફેક્ટરી નથી. અધિકારી મુંજાઈ ગયો. કે હાવ શરતો લગાડીને કોઈ જીતે ને એટલું બધું કમાય? કે હા સાચી વાત છે. કે નહીં તમારે કેવું પડશે. કે તો ડેમોન્સ્ટ્રેશન દેખાડી દઉં. તે અધિકારી કે બતાડો ડેમોન્સ્ટ્રેશન. એટલે કાકાએ કીધું કે શરત લગાડવાની. કે હું શરત લગાડવી? કે 1000 રૂપિયા. બોલો તૈયાર છો? હું શરત? ઈ તો કયો? કે હું મારા દાંતથી મારી આંખને બટકું ભરી જાવ. અધિકારી કે ઈ થોડું બને, હાલો લાગી. 1000 રૂપિયાની શરત લગાડી. કાકાની આંખ ખોટી હતી, ફટ કરતી કાઢીને મોઢામાં બટકું ભરીને હળક દઈને કે લાવો 1000. અધિકારી ચક્રાવે ચડી ગયો. 1000 રૂપિયા આપ્યા. કાકા કે બીજી લગાડવીશ? કે શું? કે એની બીજી આંખમાં બટકું ભરી જાવ. અધિકારીને એમ થયું કે 2 આંખ ખોટી ન હોય, નકર તો આને દેખાય નહીં. એ કે લાગી બીજી 1000 ની લગાડી. કાકાએ દાંત કાઢ્યા, સોફ્ટું હળુક દઈને આંખને બટકું ભરી લીધું. લાવો 1000. એ 2 શરતો તો અધિકારી હારી ગયો. કાકા 2000 કમાણ્યા. પછી કાકાએ કીધું કે હવે ત્રીજી શરત મારવી છે છેલ્લી. હું? કે 10,000 રૂપિયા રમી નાખો.
હેલો ગાઈઝ, હું તમારો મિત્ર સાહિલ પટવાળિયા. મારી ચેનલનું નામ છે યસ પટવાળિયા. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. તમે અને એક કોમેન્ટ પ્રેમ ભરી કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો. એટલે